હેલો ફ્રેન્ડ, જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આવ્યો તમે બધા મજામાં જશો. અને ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ મુંબઈથી ફ્રાન્કફર્ટ. હવે પાછા જર્મની જવાનું ટાણું આવી ગયું છે, તો અમે બધા જઈએ છીએ. સાથે વત્સલ છે, પાર્થિવ છે, એરપોર્ટ ઉપર હર્ષ બલર છે, મેઘ પટેલ છે, અને જો વત્સલ આગળ બેઠો. હા હા, વાળ કપાઈ ને ગયા મારા આર્મી મેન છે કિશનભાઈ, દર્શનભાઈ ને ચિરાગભાઈ અરે પાછા મૂકવા. તો અત્યારે અમે ટેક્સીમાં બેસી ગયા છીએ મુંબઈ સેન્ટ્રલથી, અને અત્યારે જઈ રહ્યા છીએ ટર્મિનલ 2 એરપોર્ટ. તો બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જે કંઈ પણ એવું લાગશે બતાવવાની, આજે ફૂલ જર્ની બતાવવાની છે, તો મોજમાં રહીજો. તો બાકી નહીં તો આપણે જઈએ. ફ્રેન્ડ્સ, આપણે જો છત્રપતિ શિવાજી એરપોર્ટ પહોંચવાની ફૂલ તૈયારીમાં છીએ, અને થોડુંક ટ્રાફિક છે મુંબઈમાં. હે કિસ્સા, પહોંચી ગયા આપણે એરપોર્ટ? બસ 500 મીટર દૂર છીએ. અને ચિરાગભાઈને ફૂલની અંદર રેડી જો ભાઈ એને ભાઈ નહીં ભાઈ ઉજાગરો છે ને. અમે તો નીચે પ્લેન દેખાય, બલૂન દેખાય. પહોંચી ગયા છીએ એરપોર્ટ જો. અને આ બધા જો ચિંતન જો એટલો સામાન છે. આ બધું हमने एक बैग एक्स्ट्रा किए 7 किलो का. परती બધું રેડી. બધા નીંદરમાં છે. कितने जन जाने वाले हैं? एयरपोर्ट નો નજારો. આપણે तीनों जन बाकी के 1 2 3 4 5 અને 6 તો જો આ એરપોર્ટ છે ને, એમાં આવો મસ્ત 110 રૂપિયાનું પાણીની બોટલ ચા વિના અને એરપોર્ટ ઉપરથી પાણીની બોટલ લીધી ને તો 110 રૂપિયાની એવી. ચિરાગભાઈ લેવા છે ને, એમાં ચા પીધી. 110 રૂપિયામાં 6 છોકરીઓ પાણીપુરી 20 ની ખાઈ. આમ જો બોલાને આપણે આર્મી મેન. હા તો મિત્રો, અત્યારે વાગ્યા છે 9 અને જવાનું છે 10:30 વાગે. હજી 1.5 કલાક બહાર વેઇટ કરવાનો છે, પછી અંદર જવું, કારણ કે પછી ડાયરેક્ટ નોન સ્ટોપ 1 વાગ્યાની ફ્લાઇટ છે. અને ભાઈ આમ તો ઇન્ડિયાથી હવે જર્મની જવું થોડુંક અઘરું લાગે છે, પણ જવું તો પડશે. અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો ઓનલી વેઇટ એન્ડ વોચ. હર્ષભાઈ બલર સમજો. ઓહો, માવો જો આ માવાની મોજ. આ ભાઈ અરે ભાઈ બાબો એ નહીં લેતા એરપોર્ટ વિડિયો નહીં લેતા. એલા ભાઈ આવી ગયો વિડિયો. એ હર્ષ, વિડિયો ડિલીટ થાય આપણો કોઈ દી. આપણો વિડિયો ડિલીટ થાય કોઈ દી ડિલીટ ન થાય ભાઈ. તમે ખાલસો મારા અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઇન્ડિયા વાળા બધાને ગુડ બાય. અને પાછા ક્યારેક આવશું ત્યારે પાછા મળશું. અને હવે ફાઇનલી જો અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે ને, એ બધા વેઇટ કરે છે, તો આપણે હવે અંદર જઈએ અને નિર્વિઘ્નપણે બધું આગળનું કામ. તો મિત્રો, અત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટે બેઠા છીએ, ટર્મિનલ 2. અને લગેજનું બધું કામ પતી ગયું છે, અને એક વત્સલનું લગેજનું બાકી છે કામ, તો એ વત્સલ લગેજનું કામ પતાવી ગયું છે. અને પાર્થિવ, હર્ષ બલર અને મેઘ, અમે લોકો બધા બેઠા છીએ. હવે ઇમિગ્રેશન બાકી છે, આગળ ઇમિગ્રેશન માટે જવું છે. ઇમિગ્રેશન માટે તૈયાર થઈ ગયા છીએ. અને આ પેન્ટ ચડાવજો આમે જો ઓલો. હા 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 હા. તો હવે અમે ઇમિગ્રેશન કરવા જઈએ, પોલીસ ચેકિંગ કરી લઈએ. અને આખું એરપોર્ટ આમ જો. ગેટ નંબર 72 છે, પણ એ બહુ મોટો છે. અત્યારે તો ઇમિગ્રેશન છે. હા ભાઈ, વિદેશ જવું. હજી એમ થાય કે નથી જવું, હજી એમ થાય નથી જવું, પણ હવે ગાડી એટલે જવું તો પડશે. સાહેબ અમને થોડો કઈ ઉત્સાહ નથી આપતો. પાસે બેહવા વાળા ને હારે બેહવા વાળા ખદડા નીકળ્યા. નકર તો ન જર્મનીમાં ફ્રાન્કફર્ટમાં હોય મારા બાપ. હાલો ઈટ હર્ટ્સ રિયલી. બલર મેઘ નીરજ હાલ. તો જો સાહેબ આવું છે કે એરપોર્ટ, તો આપણે ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવી નાખીએ. તો
તો મિત્રો ઇમિગ્રેશન પતાવી દીધું છે અને જો અહીંયા અમારી બધી વસ્તુ પાછી કલેક્ટ કરી લીધી છે, કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. જો આ બધી વસ્તુ પોતપોતાની બધા લઈ છે. તો હવે નેક્સ્ટ ઇમિગ્રેશન હજી એક બાકી છે, ત્યાર પછી ફ્રીડમ મળશે, થોડીક સ્વતંત્રતા, કારણ કે આગળ જવાનું બાકી છે. ફ્લાઇટમાં જઈએ છીએ અને બધાનો સામાન બધો આવી ગયો છે. પરથી હવે જવું ને, જવું પડશે ને ભાઈ. હા, તો ઓલા લોકો જો પાણી ભરે છે, પાણી ભરી લે એટલે ઓન ધ વે થઈ. અને બર્ગર કિંગ હો, હા એર ઇન્ડિયા છે જો. તો મિત્રો અત્યારે જો અમે એરપોર્ટે પહોંચી ગયા અને આમ જો તમને હું પ્લેન બતાવું. આ એર ઇન્ડિયા આપણા આવું પ્લેન છે. ઓલું તો કેટલું લાંબુ છે ભલે. આપણે આ છે કે લાંબુ આવે બોઈંગ પ્લેન કહેવાય. આપણું આ છે એટલું મોટું. જો આગળ ઓલું પ્લેન ઉપર ચડશે હો, આગળ સ્પીડ પકડે. જો મિત્રો હું તમને બતાવું. નહીં ચડશે, હું તને કહું ને, કારણ કે દર વખતે અહીંથી ચડે છે. સિંગાપોર નહીં અહીંથી બહુ લાંબુ હાલ છે ભાઈ. ઉતોપિયા બહુ લાંબુ ભાગ. કેવી સ્પીડ પકડી લીધી હવે તાર ભાગવું પડે તો આમ. જો જવા તૈયાર થઈ ગયા અને અમારું જો પ્લેન આવી રહ્યું. આ છે કેલા ક્યાં છે ભાઈ? અત્યારે ફ્રાન્કફુર્ટ તરફ જર્ની કરી. ઓહો, પડતો નહીં હતું. તો મિત્રો હવે બસ પ્લેનમાં બેસવાનું છે અને ફૂલ એટલે ફૂલ ટાઈમ થઈ ગયો ને. જો પ્લેન, અરે આ પ્લેન જોવો એમ, બાકી છે આ પ્લેન. સમજો એન્ટ્રી લઈ લીધી ને પ્લેનમાં બેસવાની ફૂલ તૈયારી છે. આવો કંઈક વ્યૂ છે. બેસી ગયા છીએ એર ઇન્ડિયામાં મુંબઈથી અને હવે ફ્રાન્કફુર્ટ 8 કલાકની 9 કલાકની જર્ની છે. તો જોઈએ કેવી મજા આવે છે. જે કંઈ પણ છે ફીડબેક આપવાની ટ્રાય કરી. તો વિમાન ચાલવા મળ્યું છે અને થોડીક ઇન્ફોર્મેશન બધી આપે છે. આ રીતનો કંઈક માહોલ છે, તો તમે જોઈ શકો.
અત્યારના ખાવામાં જો છોલે ચણાનું શાક, પરોઠા, આ આપણે ચીઝ કેક, કોફી, પાણી, આમ ભાઈ પૂતને એ કોફીનું ક્રીમ છે, આને શું કરવાનું? કોફીમાં નાખવાનું. આ કોફી શુગર માટે શુગર છે. આ કામ શું આવે? આ ક્રીમ દૂધનું ક્રીમ આવે ને એવું ક્રીમ આવે. એકવાર ઓપન કેટલી જોવું છે. તારા ફોનમાં લૂડો છે? હા તો લૂડો રમી. આ દૂધ છે યાર. આ ચેક તો કરે પણ એમ કહું તને એમ નહીં આંગળી જ જાય કે આમ માત્ર ડાયરેક્ટ ન પીવે. તારા બાપા નો ભાઈ હોય તો અરે કાંઈ ન થાય તો સાહેબ ગળું ક્રીમ આવે ને એમ જેવું જ લાગે. દૂધ જ લાગે છે. તો મિત્રો હવે અમે ફ્રાન્કફર્ટ પહોંચી ગયા છીએ. અને પહોંચવા આવ્યા છે. પ્લેન લેન્ડિંગ ટાવામાં છે. કેટલા ફીટ નીચે છે તો ભાઈ ઉપર જોવા દે તો પ્લેન ક્યાં ગયું? જો પ્લેન આપણે અહીંયા પહોંચી ગયું છે ભાઈ. ડેગેન્સબર્ગ પહોંચી ગયું છે. ન્યુરમબર્ગ આવવાનું છે, વુડ્સબર્ગ આવવાનું છે, પછી એ ફ્રાન્કફર્ટ બસ ડાયરેક્ટ ફ્રાન્કફર્ટ આવવાનું છે. અત્યારે હજી જો કે વાદળા જ દેખાય છે અને પ્લેન અત્યારે આમ જોવા જઈએ ને ભાઈ કઈ બોલાતું નથી કારણ કે કાનની ઢાંકું દેવાઈ ગઈ છે. 9,000ની 12,000ની ફીટ હતી ને 9,000 આવી ગયું છે. ધીમે નીચે આવે છે અને વત્સલ કેવું એક્સાઇટમેન્ટ છે ફૂલ. હા અને એ કઈ દેખાતું તરત હા અમે કાલે પહોંચશું ભાઈ. તો મજા કેવી મજા આવે છે એ તને જણાવી દેજો અને બ્લોગને સ્કીપ તો કોઈ દી કરતા જ નહીં હો ભાઈ. નવા હોય તો તમને સ્કીપ કરતા અને આમ જો હજી બધું પબ્લિક ગોઠવાઈ ગયું છે. હા તો મજા કરીએ થોડીક વાર પછી. હવે કેવી લેન્ડ થાય છે એ તમને બતાવું. ઓકે જર્મની હવે પહોંચવાની થોડીક એવી વાર છે અને આમ જો જર્મનીના ગામડાઓ દેખાય છે અહીંથી. ઓહ જો બસ હવે 38 કિલોમીટર જર્મની 37 કિલોમીટર બાકી છે. આટલું જ છે. હા અને એની ઉપર ક્લિક કર્યા કરે એમ ન હોય પણ બધે થોડું શોર્ટેજ જવાનું. જો વળાંક લેવાનો વાર છે બસ ખાલી હવે. બાગડે વળાંક લઈ લે ઓલા વાત કરી લે એરપોર્ટના ઓલા ભાઈ અરે અને ત્યાં હવે હા જ ન પડી જાય થારું સમજો ભાઈ પૂરા હતા બેઠા જો પૂરા હતા. તો આગળ લેન્ડિંગનો વિડીયો બતાવું તો કન્ટિન્યુ રહેજો. બધા ગોઠવાઈ જાય સીટ બેલ્ટ પહેરી. હવે ભાઈ પાછા ઓલા કેમ હોસ્ટેલમાં જો આમ જો ટર્ન મારે આમ જો વિમાને ટર્ન માર્યો એની ઓ હા આમ જો ટર્ન તો જો મારે ઈ ભૂલી ગયો લાગે હું બેઠો. રાણા રીતે બોલ બાપા પણ એ ટર્ન કેવો મારી દીધો ને ઘડીકમાં પૂછ્યું નહીં. આમ જો એલા વચ્ચલ ગામડા તો જોઈ ને જો તો પણ ફોન કરી વાર આમ નીચે દેખાય કે એમને ફોનમાં જો તારે ઝૂમ નહીં થાય એટલું બધું એમ. આમ જો નદી આ ઓલી માલણ નદી મોબામાં આવે ને કેવું લેક ને કેવું
તો ફાઇનલી મિત્રો હવે અમે લેન્ડ કરી લીધું છે. હવે અહીંયાથી અમારો સામાન લઈને અમે બહાર નીકળશું ને ત્યાર પછી વ્લોગ આપણે પાછો સ્ટાર્ટ કરશું. મિત્રો બહાર નીકળી ગયા છીએ અને લગેજ લેવા જવાનું છે. ઇમિગ્રેશન ક્લિયર કરવાનું છે અને લાઈન છે થોડી જાજી. તો હવે લગેજનું ક્લિયર કરી નાખી અને વત્સલને ઘરે ફોન ચાલુ છે, મારે આગળ ફોન કરવો છે. તો જઈએ આગળ. ઇમિગ્રેશનની લાઈનમાં છીએ. જો પોલીસ ઇમિગ્રેશન કરે છે. ઓકે, જર્મનીમાં જો આવી હાલત થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો ફ્રાન્કફર્ટ એરપોર્ટમાં પહોંચી ગયા છીએ અને હવે અમારો લગેજ લેવા જઈએ છીએ. અને લગેજ હજી આવ્યું નથી જો, કારણ કે લાઈન જ એટલી મોટી દેખાય છે. નો આવે તો બહુ મોટી વાત છે. તો કંઈ નહીં, હવે પેલા લગેજ લઈ લઈએ પછી નેક્સ્ટ વાત કરીએ. આવી ગયા ને જો બેગ આવે જો હું કે કેની ડ્યુટી આગે ડ્યુટી ફ્રી ની કે બેગ આવી જાય ને ઘરેથી ફોન આવે. તો મિત્રો અમે લગેજ ને બધું લઈ લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ ફ્રાન્કફર્ટ આવવાનું, એટલે મેન સ્ટેશન છે ત્યાં. તો બાકીના બધા મિત્ર સર્કલ બધા આવેલા લેવા, બધા સાથે જ છે. ફ્રેન્ડ્સ અમે ટ્રેનમાં બેસી ગયા. હા લે હા ચલો હમણાં આવશે એ બાજુ બધું. આજે તું આવા પાંચ એક્સ કર. બોલો આવી ગયા. હા ઉભી રહે. હર્ષભાઈ બોલર ગાડીમાં જ આવતા હતા ફોર વ્હીલમાં પંચર પડ્યું તો એ ટ્રેનમાં આવી ગયો. ફોન શરૂ છે. તો ભાઈ મિત્રો અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આ છે આભા. સી ઇઝ આભા. કઈક એવું છે તારે તને કે જર્મનીમાં ફાવી ગયું? લે હાલે. કેટલા દી થયા તારે અહીંયા? 15 દી ની અંદર ફાવી ગયું. તો આ બધા આભાના મિત્ર સર્કલ છે અને બધા ટ્રેનમાં બધા ફ્રાન્કફર્ટમાં જ રહી છે. તો કોઈને ફ્રાન્કફર્ટમાં કોઈ પણ વ્યક્તિને ફ્રાન્કફર્ટમાં હેલ્પ જોતી હોય તો કહેજો, આ બધાનો આપણે કોન્ટેક્ટ કરાવશું તો બધા હેલ્પ કરશે. અને આનંદભાઈ એવા છે ફ્રાન્કફર્ટ ક્યાંથી? ઓય બાપા માલબોરો. હે આનંદ પણ એ ઓળખીતા હોય, રેફરન્સ હોય એની માટે, બધા માટે નહીં ને. હા નગર ગેટ થોડો ખુલે, ગેટ બંધ થઈ જાય. અને આ બેન અમારા 2 બેગ લઈ લીધા એટલે અમારું એટલું કામ હળવું થઈ ગયું. હા નહીં ભાઈ, બેન તમારો આભાર, 2 ભાઈઓ તમારો આભાર. આનંદભાઈ તને આભાર તો નહીં કહું, મને ગાળું દેવાનું છે બહાર જઈને. અને વત્સલ જો તું આ પકડ નહીં નગર પડશે મારી માથે. પડે તું પણ હતો ને તો એવું પકડી લીધું તમે.